સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. પ્રથમ તો આપ સર બાળ કાર્યકરોની માફી માગવાની કે હું ટાઈમસર આવ્યો નહીં, જરા મોડું થયું, એ માટે સૌ રાજી રહેજો. કારણ કે આવવાનું તો વહેલું હતું જ. પૂજ્ય ઈશ્વર સ્વામીને મધ્ય સકાલય તરફથી ખાસ આ પ્રોગ્રામ તૈયાર નક્કી થયેલો હતો. એટલા માટે જ અહીં આવવા માટે પણ મારો પ્રોગ્રામ 15 દિવસનો ટૂંકાયો પણ હતો. તો મુંબઈ આવ્યા પછી લેખના બધા કારણોને સર ટાઈમસર પહોંચી ન શકાયું, તો સર્વ રાજી રહેજો. આજે પણ છેલ્લા પૂર્ણાહુતિની અંદર આવ્યો, આ બધાને મળાયું, દર્શન થયા સંતોનો આ બધાના, એ પણ એક આનંદની વાત થઈ. કાર્યક્રમ પણ અત્યારે જો એમાં પણ ખૂબ આનંદ થયો. કારણ કે આ બધા કાર્યકર છો એટલે કાર્યકર કેવી રીતે કાર્ય કરવું જોઈએ એને માટે એક ભાઈએ જે આપણને દેશે બતાવ્યું એ બહુ જ આપણે સર્વે ધ્યાનમાં રાખવા જેવું છે. કાર્યકર એટલે કાર્ય કરવાનું જ, જે કાર્ય સોંપ્યું છે એ બહુ સંનિષ્ઠપૂર્વક, પ્રમાણિકપણે, વ્યવસ્થિત રીતે એ આપણે કરવું જોઈએ. તો એ સાચું કાર્યકર. આ તો કડીના કાર્ય કરાયા હતા. એટલે જો એમાં આપણે થવાનું હોય તો પછી આપણે કંઈક પ્રાપ્ત કરી ન શકીએ. યોગીજી મહારાજને જે ગમે છે, યોગીજી મહારાજને જેવા આદર્શ કે કાર્યકર જે હોય કે જે આવી રીતે સરસ કાર્ય કરી શકે. કારણ કે આ એક મોટી સેવા છે. આ બધા જે બાળકોને તૈયાર કરવા માટે, એને સંસ્કાર આપવા માટે જે કંઈ મહેનતને પુરુષાર્થ કર્યા છે એમાં કોઈ તમારો સ્વાર્થ નથી. કેવળ જોગી મહારાજ રાજી થાય એ હેતુથી જ આ બધા કરી રહ્યા છે. પણ એની અંદર પણ જો આપણે ખાલી કાર્યકર છે એટલા પૂરતું જો કાર્ય થાય તેમાં આપણે બધું જે કરીએ છીએ એમાં કંઈ બહુ આપણને સાર્થકતા ન મળે. અમારા કાશી કાકા મૈજડવાળા કહેતા, બધા તેમની પાસે કાર્યકર જતા હતા તો આ તો કાયર કરનારો કાર્યકર છે, કે આવે ત્યાંથી કાયર કરી નાખે. એટલે આ જોઈએ, પેલું જોઈએ, તે જોઈએ, ફલાણું જોઈએ. એટલે એ ગમ્મતમાં વાત કરતા કહેવાની વસ્તુ શું છે કે આપણે એવા નથી. આપણે તો એવી રીતે કાર્ય કરવું છે કોઈ જાતની અપેક્ષા રાખ્યા સિવાય. જ્યાં કાર્ય માટે જતા હોય, બાળકોનું કાર્યકર છે, બીજા આપણે જે કાર્ય સોંપવામાં આવે એ કાર્યમાં બરોબર રીતે નિષ્ઠાપૂર્વકનું કાર્ય, અને બીજાને કોઈ પણ જાતની અડચણ ન થાય. અને એની સાથે આપણું જ્ઞાન પણ બરોબર જોઈએ. આપણે જોવું અહીંયા એ કાર્યકરની અંદર કે પોતાને ધૂન કેમ કરવી, એનો રાગ ઢાળ ના આવડે, એને પોતાને કીર્તન છે તો પણ ખબર ન હોય, પોતે નિયમિત રીતે જે એનું મધ્યસ્થ કાર્યાલયમાં મોકલવાનો રિપોર્ટ એ પણ ન હોય, અને મોકલે તો પછી આવું અવરહવર કોણ જોવાનું, તિલકે કોણ જોવાનું છે, ભજને કોણ જોવાનું છે, એવી મનમાં ભાવના ન હોવી જોઈએ. બહુ જ સંનિષ્ઠ પ્રમાણિકપણે આપણે હોવું જોઈએ કે આપણે બધું તૈયાર થવું જોઈએ. કાર્ય કરે એટલે તો એને તો બીજાને આપણે આ વસ્તુ આપવી છે. બાળકોની ઉપર શું અસર થશે એ આપણે જોવું છે. કે જો આપણે જ આવું અનિયમિતતા કે આપણે જો બરોબર રીતે આની અંદર ન થાય તો પછી બાળકો તૈયાર કેવી રીતે કરી શકીએ. એટલે એના બધા પછી એવા જ તૈયાર થાય. કારણ કે ગરબડ ચાલતી હોય તો પેલા છોકરાઓમાં પણ ગરબડ ચાલે, બાળકોમાં પણ ગરબડ ચાલે, અને એવું શીખી લે. આપણે બાળકોને ખોટું ન શીખે એને માટે તૈયારી કરાવી જોઈએ. જેમ ઘરમાં આપણા કોઈ ગ્રસ્તને ઘરે હોય, એનો બાપો અંદર સૂતો હોય અને બાળકને કે કોઈક આવ્યા કે ભાઈ ફલાણા ભાઈ આવ્યા જ, અરે તમારા બાપુજી છે, તારા બાપુજી અંદરથી કંઈક ના કહી દે નથી. આ છોકરાને પહેલેથી ખોટું શીખવાડે. પોતે અંદર બેઠા છે, પેલા ભાઈ મળવા આવ્યા છે અને પૂછે છે કે તારા બાપુ ઘરમાં છે, તારા છોકરાને પેલા શું કહે છે કે ના કહી દે કે નથી ઘરમાં. હવે એ છોકરાને કેવા સંસ્કાર થાય. એટલે એ સંસ્કારો એની અંદર એવા જ પછી થાય, ખોટું કરતો થાય, ખરાબ કરતો થાય, બીજું કરતો થઈ જાય, કે પહેલેથી એના સંસ્કાર એવા પડી ગયા. આપણે એવું નથી પાડવું કે આપણે કાર્યકર બરોબર વ્યવસ્થિત હોય તો છોકરાઓને પણ એ વ્યવસ્થિત રીતનું કાર્ય થઈ જાય. માટે એક આપણે કાર્યરત, જેને કહે છે ને અખંડ કાર્યરત રહેવાનું છે, કે જે આપણને તૈયાર થવાનું છે. એટલે આપણા જે જ્ઞાન છે, આપણા જે સિદ્ધાંતો છે, આપણા બધા જે કાર્યક્રમો છે, આપણે આરતી છે, પૂજા છે,
કીર્તન છે કે જે કંઈ આપણે કરવાનું છે બરોબર રીતે જ કરવું જોઈએ. બાળકોને જે રીતે આપણે નિયમિત રીતે એનો કાર્યક્રમ આપવાનો છે, એટલે બાળ સભાની અંદર એ પણ વ્યવસ્થિત રીતે એને મળે, સારી રીતે જે મળે, ગમે તેમ નહીં. કે છે ને એને કે જુડા આમ લખી નાખ્યું, આમ લખી નાખ્યું, રિપોર્ટ ભરીને મોકલી દીધો અને વાતચીત કરીને ઊભા થયા, એટલે એ બરોબર નથી. માટે આપ બધાએ આ રીતના કાર્યકર તરીકે કાર્ય કરો છો એને બહુ જ આનંદની વાત છે. અને જોગી મહારાજ રાજી થાય એવું જ આપણે કરવું છે, એટલે આપણા મનની અંદર સુખ ને શાંતિ બે પ્રાપ્ત થશે. દુનિયાની અંદર આપણે કંઈ દેખાવા માટે નથી, દુનિયામાં કાર્યકર ઘણા છે અને એ પ્રમાણે પોતે કાર્ય કરે છે. એ પોતાની પ્રસિદ્ધિ માટે હોય, પોતાને કંઈક એની આકાંક્ષા ઈચ્છાઓથી કરતા હોય છે, અને એ પછી એ પણ બરાબર ન હોય છતાં પણ દુનિયામાં દેખાડે કે અમે છીએ, કંઈ કાર્ય કરીએ છીએ. એવી વાત આ નથી. આ તો કેવળ ભગવાનને રાજી કરવા માટે મહારાજની સેવા અને આ કાર્ય કરવાનું છે. કારણ કે આ એક સંસ્કાર આપવા એ બહુ મોટી સેવા છે. સ્વામીએ કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે ચડાવો એ બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય થાય છે. એટલે લોકોને એમ લાગે કે આ બધા ભેગા થઈ અને આ ભગતના બધા કીર્તન ભજન તાલીઓ પાડીને જાય છે, એવું નથી. આ એક પણ સમાજની મોટી સેવા છે. સમાજની અંદર એક સારો સમાજ થાય એ જોગીમાની ઈચ્છા છે કે સમાજની અંદર એવા બધા આદર્શ અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ થાય કે જે દેશને, સમાજને, કુટુંબને અને ધર્મને સારી રીતે સમજી શકે અને સારી રીતે એનું કાર્ય કરી શકે. એવી એક વાત આપણે ઊભી કરવાની છે. અને એ જોગીમાનો સંકલ્પ છે કે દેશની અંદર એવા એક યુવાન શક્તિ ઊભી થાય અને એવા સુંદર કાર્યકર એ બધું ગમે તેમ ચાલાવે, ગમે તેમ કરે એવું નથી. એ હશે તો આજે આપણે જોઈએ છીએ કે આજે આપણે જે અશાંતિ ઊભી થઈ છે અને બધી રીતે આપણને દુઃખને એ થાય છે વાત સાંભળીને, પણ એ બધી વસ્તુને આપણે એવા તૈયાર થઈએ કે એનું કંઈક પણ આપણે થોડું પ્રદાન આપી શકીએ કે એ લોકોને શાંતિ થાય, આપણને પણ શાંતિ થાય, સમાજને થાય, રાષ્ટ્રને પણ થાય. એટલે એવા આપણે થવાનું છે. એટલે આપણે ચાલે છે, રહે છે કે એમાં કોણ જોનાર છે? ભગવાન જોનાર છે. આપણે જે કંઈ કરીએ છીએ ભગવાન શ્રીજી મહારાજ જોવે છે, એ દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ. એટલે કાર્ય જે કરીએ એની અંદર આપણને બરોબર રીતે વ્યવસ્થિત કરીએ એવું આપણને ખ્યાલ છે. કારણ કોઈ જોનાર છે આપણી ઉપર, આપણને કોઈ જોનાર છે અને આપણને કોઈ કહેનાર છે, એવી એક દ્રષ્ટિ આપણને હોય તો પછી કોઈ જાતનો વાંધો ના આવે. તો આ પ્રમાણે હંમેશને માટે આપણે જે કંઈ કાર્ય કરવું છે એ બરાબર દ્રઢતાપૂર્વક થાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. અને આપણી જીવનની અંદર પણ શુદ્ધતા હોવી જોઈએ. આપણા જીવનની અંદર પણ શુદ્ધતા હોય. એમને ટીવીની વાત કરી, ટીવીની વાત બધાને અસર થાય છે. આપણે બધા અહીં બેઠા છીએ એમાં પણ આપણે બહુ વાતો સાંભળીએ છીએ. આ કાર્યકરની વાત પણ સાંભળીએ છીએ તો પણ આપણે ઘણી વખત અનિયમિત થઈ જવાય કે આ કળિયુગનો છે પણ આપણે સતયુગ ના થવું છે, એટલે અનિયમિત ના થવાય. એટલે આવું જોઈએ છીએ, સાંભળીએ છીએ તોય પણ પાછું ચૂકી જવાય. એનું કારણ કે આપણે ખટકો નથી, આપણે પોતાને એ વસ્તુનો એમ મનમાં દ્રઢતા નથી. એને અસ્મિતા કહેવામાં આવે. આજે દેશ માટે કોઈને અસ્મિતા નથી તો શું ચાલે છે? સમાજ માટે અસ્મિતા તો શું ચાલે? પોતાના કુટુંબ માટે અસ્મિતા તો કેમ થાય? એમ આપણા ધર્મ માટે કે ભગવાન માટે જો આપણે અસ્મિતા હોય તો પછી આ બધું વસ્તુ વ્યવસ્થિત રીતે ચાલે. એટલે એ પણ આપણા જીવનમાં હોવું જોઈએ કે આપણે એવી અસ્મિતા કે મારા જીવનની અંદર મારે પણ ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના અને વ્યવસ્થિત મને જે કાર્ય સોંપ્યું છે મારે બરોબર રીતે કરવું છે. અને પોતાના એની અંદર બરોબર રીતે મેન પુરુષાર્થ કરે તો ભગવાન રાજી થઈ જાય. એટલે એ પણ આપણે જોઈએ કે આપણું જીવન જેટલું સારું હશે એટલી સામે છાપ પડશે. આપણું જીવન જેમ જોગી બાપાનું જીવન કેટલું સુંદર હતું આપણે જોયું કે જોગી બાપા એ સાધુતાની મૂર્તિ અને કેવળ એક નિર્દોષ ભાવ જેની અંદર હંમેશા કોઈના તરફ જોવું નહીં, કોઈની અવગુણ જોવા નહીં, કોઈનો સ્વભાવ જોવો નહીં, એનું કેમ સારું થાય એ રીતે જ કરવાનું લ્યો. એટલે તમારી પાસે પણ બાળકો બધા એવા છે. આ એ બાળકોને કેટલા આપણે તમારા બાળકોને જે તૈયાર કરવા એ બહુ મોટી મહેનત છે. એટલે તમારી મહેનત ઘણી એમાં કહેવાય છે. સંતોને બાળકોની જે વાત કરે છે, કારણ બાળકોને બેને આમ બેસાડો તો બે આમ ચાલ્યા જાય. એટલે એ બધું જે ભેગું કરવું અને એને વ્યવસ્થિત કરવા એટલે મહેનત ખૂબ માગે છે. પણ છતાંય આપણે બધાને જાણીએ, જેમ ડૉક્ટર સ્વામી કહ્યું કે મારા પોતાના બાળકો છે, સ્વામીના બાળકો છે અને એ બાળકોને મારે તૈયાર કરવા છે. એવી એક ભાવનાથી એના સ્વભાવ પ્રકૃતિ જોઈએ તો આપણે એની પાસે બેસવાનું ના ગમે અને કંટાળો પણ આવે. કારણ કે એના ઘરના મા બાપ કંટાળી જાય તો પછી આપણે તો શું છે કે પારકા છોકરાઓને ક્યાં આપણે બધું સંભાળી શકીએ. પણ એક જ વસ્તુ છે કે જોગી બાન રાજી કરવા છે અને મારા બાળકો છે, સ્વામીના બાળકો છે, એ ભાવથી આપણે એને તૈયાર કરવા.
એટલે કોઈ કાર્યકર કરે છે કે નથી કરતો, એ વ્યવસ્થિત છે કે નથી, અને એનું ચાલે છે મારે ચલાવવું એવો વિચાર નહીં કરવો. કે કોઈ કાર્યકર અનિયમિત હોય, વ્યવસ્થિત ન હોય, છતાં એને આગળ પડતા ભાગ લેતો હોય, બધે બહુ સારી રીતે એને બોલાવતા ચલાવતા હોય, એટલે આપણને થાય કે હવે નથી કરતો તો એને આગળ બોલાવીને ચલાવીને કરે છે. એ વસ્તુ ખોટી. એને જે કરતો હોય છે એને એક દાડો ભોગ. આપણે સ્વામીને રાજી કરવા છે. એટલે એવી પણ દ્રષ્ટિ ના રાખવી કે બીજાનું ગમે તેમ જોઈને આપણે પણ ચલાવવું. આપણે તો સ્વામીને રાજી કરવા એટલે સારું જ કરવું જોઈએ. અને બાળકો પછવાડીની જે મહેનત છે પણ બરોબર રીતે કરીએ તો આપણને કોઈ જાતનો વાંધો ના આવે. એટલે કહેવાનું છે કે આપણે જે કંઈ સ્વામી કહે છે આદર્શ જેને કહેવાય છે, આદર્શ સંત થાવ, આદર્શ ભક્ત થાવ, આદર્શ કાર્યકર્તા થાવ, સમાજ સેવક થાવ, કોઈ પણ નેતા થાવ, તો એ આદર્શ જે ભાવનાઓ છે એ જો પહેલેથી આપણા દૃઢ થઈ છે તો તમે ગમે તે ક્ષેત્રમાં ગમે ત્યાં જાઓ તો એ કાર્યમાં તમને સફળતા મળશે. ભગવાન આપણી સાથે રહેશે અને સારામાં સારું કાર્ય થશે. એટલે આપણે આ કંઈ કરીએ છીએ એમાં આપણો કોઈ સ્વાર્થ નથી, કેવળ એક સમાજ સારો થાય એ જોગી મહારાજનો સંકલ્પ છે, સંકલ્પ પ્રમાણે છે. એટલે આજે બધા ખૂબ પૂર્વ તૈયારી સાથે આવ્યા છો અને આપણા સંપ્રદાયનું જ્ઞાન છે, બીજી રીતનું જે આપણું જ્ઞાન છે, આપણું જીવન કેવું સારું સુંદર બને, અહીંયાથી આપણે કેટલું બધું સારું શીખીને જવાનું છે એ પણ બહુ જરૂરની વસ્તુ છે. એટલે આપણામાં રહેલા જે વ્યસન દૂષણ એ બધું જવું જોઈએ. એક પણ વ્યસન હોવું ન જોઈએ. કાર્યકર્તે પેલો તમાકુ કાઢીને વાત બધી, હવે એ ચાલે, એમાં શું ચાલે, એવું ચાલે નહીં. આપણે કાર્યકર્તા એ તો ચલાવવું જ નહીં જોઈએ. તો જેમ જોગી મહારાજ આદર્શ સંત હતા તો આજે કેટલા બધાને પ્રેરણા મળી, આટલા બધા સંતો થઈ ગયા. નહીં જો એમનો આદર્શ ન હોય તો એમની તરફ આપણી દ્રષ્ટિ કે આવું છે. એટલે ભાષણ કરવું પણ સહેલ છે, પણ વર્તવું બહુ કઠિન વસ્તુ છે. કહે છે ને આપણે આ પ્રમાણે કહીએ ખરા, પણ એ પ્રમાણે વર્તવું બહુ કઠિન છે. પ્રવચન આપી શકાય છે પણ એ વસ્તુ ખોટ. આપણા જીવનમાં જો ન દ્રઢ થાય તો ખોટું. એટલે જે પ્રવચન કરતા હોય કે આપણે કાર્ય કરતા હોય કે જે કંઈ આપણે આ લાઈનમાં આવ્યા છે એમને પોતે આ રીતે વ્યવસ્થિત રીતે જે કંઈ નાનું મોટું વ્યસન, આજે કેટલાકને એવું છે કે તમાકુ કંઈ મોટું વ્યસન શું, બીડી પીવે વ્યસન શું, પણ દરેક નાનું મોટું સ્વામી કે નાનો રોગ કે મોટો રોગ હેરાન તો કરે જ છે. આજે પ્લેગ આવ્યો છે કે કેન્સર છે, પણ નાનો તાવ આવ્યો તો દુઃખી તો કરે જ છે. આમ તો માથું દુખે તો એ તો દુઃખી કરે છે. એટલે કોઈ પણ વ્યસન નાનું હોય કે મોટું હોય એ આપણને નુકસાનકારક છે એવું દ્રઢતા થવી જોઈએ. અને એના વગર આપણે રહી શકાય છે. બીજા હજારો માણસો જો એના વગર ચાલતું હોય, મને કેમ ન ચાલે એ પણ જોઈએ. એટલે જો આપણે કારણ કે કાર્યકર તરીકે છે, કોઈ માણસ જુએ કે ભાઈ આ બાળ મંડળ સંચાલક થઈ કાર્ય થઈ અને આ કરે છે તો પછી એની અસર કેવી થાય કે એની છાપ ખોટી પડે અને આપણને એ વસ્તુ થાય. એટલે આપણે પણ એવા શુદ્ધ જો બનીએ તો એ અગત્યની વસ્તુ છે. એટલે કોઈ પણ આપણા જીવનની અંદર આવું નાનું મોટું કોઈ પણ વસ્તુ હોય તો એ આપણે ત્યાં કર્યું. ટીવીની વાત કરી છે, ટીવીની અંદર જો વિવેક નહીં હોય તો આવી બધી વસ્તુ બનશે. કારણ ટીવીએ તો સત્યાનાશ વાર્યું છે. એક મોટો રાક્ષસ છે અને એ બધાને ભરખી જવાનો છે. એટલે એની અંદર જો આપણે સાવચેતી સાવધાની એ આપણે રાખવાની છે. કારણ કે એને ત્યાગ કરી શકાય એમ નથી. ઘરમાં આવી જશે ને બધે આવી જશે, પણ વિવેક તો જરૂર રાખવો. અને ન જોવાય તો બહુ સારી વસ્તુ છે. એને ઘણા જ કારણો આપ્યા છે. કેટલા છોકરા ઘરમાં મા બાપને મારી નાખ્યા, અને છે હકીકત છે. પરદેશની અંદર તો આવા હજારો પ્રસંગો બની ગયા છે. અમે બધા બહુ સાંભળી રહ્યા છે કે નાના છોકરાઓ આવી હત્યાઓ કરતા થઈ ગયા છે, ચોરી કરતા થઈ ગયા છે, ઠાકાટના ધંધા કરતા થઈ ગયા છે. છોકરાઓની અંદર આ સંસ્કાર લોકો એ થાક્યા છે, પણ એ લોકોને હુસતું નથી કે આવું બધું બંધ કરાવવું. એની અંદર અશ્લીષ બધું આવે છે, મારામારી આવે છે, ખૂનામરકી છે. એ કોઈ સરકાર કે કોઈ બીજાને ખબર જ પડતી નથી. ચલાવી રાખ, પૈસા સત્તા છે, બીજું શું છે, પૈસા મળે છે એટલે એની ચાલે છે. લોકોને એવું છે કે પૈસા મળે છે ને એની અંદરથી આવું અનીતિ બધું ચલાવે છે. આપણે દારૂબંધી છે તો નથી ચાલતા, પૈસા મળે છે એટલે ચલાવી રાખે, વાતો કરે કે દારૂબંધી જરૂર છે, દારૂબંધી કરો, બધી વાત કરીને લાખો કરોડ રૂપિયા ખર્ચે છે, પણ ચલાવે પાછા રાખે છે. કે જેવા અડ્ડા કરીને બેઠા હોય એને પૈસા લે છે ને એનું કામ ચાલે છે. એનો અર્થ શું છે? એટલે આપણે પોતે સાવધાન થવું. કારણ કે હવે એની આશાઓ રાખવી એ બહુ જ ખોટી ભૂલ ભરેલી વસ્તુ છે. કે આજે દેશ નેતાઓ કે રાજકર્તાઓ કોઈ તમારી રક્ષા કરી શકવાના નથી. આપણે પોતે જ પોતાની રક્ષા કરવી એવી જો આપણી ભાવના હશે તો આપણે બચી શકવાના છે. બાકી કોઈ બચાવી શકે એમ નથી ભગવાન સિવાય અત્યારે આ દુનિયાની અંદર. એ જોગી મહારાજે બચાયા છે આપણને કે આપણને આ લાઈન આપી છે. આપણે આ માર્ગે ચાલ્યા છે.
બાકી આજે એ બધાને તો પૈસા અને સત્તાનો મોહ છે એટલે એમાં પડ્યા જ છે. તમે દુનિયા મરી જાઓ કે જીવો, પણ કહે છે ને વર કન્યા છે જીવો કે મરો, પણ ગોળનું તરભણું ભરો. એમ ગોળનું તરભણું ભરવાની વાત કે કન્યાને બેને હાથ જોડી દીધા, તમે મરો કે જીવો, મને મારી દક્ષિણા આપી દો ને પછી તમારે જે થવું એ થાય. એમ આજે બધા એ લોકોનો એ જ ભાવ છે કે તમે અમારું પતિ જો, તમારે જે કરવું એ કરો, પછી કતલખાના એ કરો નહીં, પેલા અંડે મંડે કરે છે ને એ ન ખાઓ ને મજા કરો ને બહુસાર કરો, બધું જ કરો, તમારે છૂટ છે. એ કોઈ સંસ્કાર નથી રહેતા, સંસ્કૃતિ રહેતી નથી, ભાષણો કરવા એનો કોઈ અર્થ નથી. જીવનમાં પોતે વર્તવું જોઈએ એ જોગીમાનો વિચાર આવ્યો છે. માટે આપણે એવા સારા કાર્યકર અને એવી સનિષ્ઠાથી કાર્ય કરવું જોઈએ કે જેથી આપણને કોઈ જાતનો વાંધો ના આવે અને જોગી મહારાજ રાજી થઈ જાય. એટલે આપણે બીજાઓની અપેક્ષા ઈચ્છા રાખવાની નથી, આપણે પોતે જ એવા તૈયાર થાવ કે એનીથી બચી શકીએ, એનાથી આપણી રક્ષા થાય અને આપણે બીજાને બચાવી શકીએ એવી શક્તિ આપણામાં પેદા થવી જોઈએ. તો આપણું આ કાર્ય સર્વોપરી થશે અને એ સારું થશે. એટલે આજે તમને થોડુંક આની અંદર કઠણ પણ પડશે. આ વસ્તુને ત્યાગ કરવો બહુ કઠણ વસ્તુ છે. એક આજે પ્રલોભન એવી વસ્તુ છે કે તમને આકર્ષણ એવા જબરજસ્ત છે કે તમારે જોવાઈ જાય, તમારાથી થઈ જાય. પણ સ્વાય કે ગમે એવું આકર્ષણ હોય, પણ જોગી મારાને રાજી કરવા છે તો એ આકર્ષણ નહીં, જોગી માનું આકર્ષણ સાચું છે એવી એક દ્રઢ નિષ્ઠા આપણામાં થવી જોઈએ. બાકી આકર્ષણ એવી વસ્તુ છે કે આપણને સહેજે થઈ જાય અને આપણે પણ એમાં ફસાઈ જઈએ. કારણ કે આપણે ન જોવું હોય તોય પણ આપણે એ રીતે ત્યાં આગળ આપણને જોવાની વસ્તુ બની જાય છે. ન જોવું હોય તો ત્યાં ડિસ્કો, નવરાત્રિ છે, કેટલા ડિસ્કોમાં જતા હશે, ડિસ્કોનો લાભ લેતા હશે. અમારે કાલે મુંબઈમાં પણ વાત થઈ, બધા કેટલા છોકરાઓ આજે નોટબુકમાં લખીને 400 કે 500 છોકરાઓએ બધાએ સહીઓ કરીને આપી છે કે અમે નવરાત્રિ નહીં જોઈએ, ડિસ્કોમાં નહીં જઈએ એવું આપ્યું છે. અમદાવાદથી પણ મને એક કાગળ આવ્યો કે આ છોકરાઓએ કે આ 150 કે જેટલા હોય કે એમને પણ કહ્યું કે અમે આ ડિસ્કો નવરાત્રિ નહીં જઈએ. એટલે કહેવાનું શું છે કે આમ આપણી નિષ્ઠા સમજણ થવી જોઈએ. આ તો નવરાત્રિમાં તો ક્યાંય ગરબા ગાવા જાઓ, અરે એમ કંઈ ચાલતું છે ભવાઈ જો અમે કંઈ વાહ વાહ અને કથા બેઠા કે વાહ વાહ થવા દો. અરે શું થવા દો, આપણે સમજ્યા શું છે? કથા એટલે કથા, એનો આનંદ એટલે એનો આનંદ. પેલો તો ભવાઈ છે બધી, એમાં શું જોવાનું, એમાં શું માનવાનું છે? બધા કહેવાની વસ્તુ શું છે કે આપણે સમજ્યા નથી. આકર્ષણ છે એટલે તણાઈ જઈએ છીએ, પણ એવી મોહક વસ્તુ કોઈ તણાવ છે. ભગવાનની ભક્તિ, સત્સંગ એ સિવાય આ દુનિયામાં કાંઈ સુખ ને શાંતિ નથી. ગમે એટલા પૈસા મળતા હોય કે ગમે એટલી વસ્તુ મળતી હોય તો એ દુઃખનું કારણ છે. માટે આપણે એ સાવધાની રાખવી છે કે આપણે આ કોઈ પણ કાર્યમાં ફસાવું નથી. એ ગમે એટલા ગરબા ગાતા કોમર્શિયલ થઈ ગયા છે, પૈસા ટિકિટો અને ટિકિટો લઈને ગયા હતા. અમારે કેટલાક તો ટિકિટો પાછી આપી દીધી મુંબઈમાં કે ભાઈ આ વાત સાંભળીને તે ટિકિટો આખા કુટુંબે આપી દીધી, પાછી લીધેલી ટિકિટો પાછી આપી દીધી, બધું કહેવાનું શું મૂકી દીધું. એટલે એમ જો જીવનમાં દ્રઢતા થશે ને તો કામ આપણું થવાનું. બાકી ચાલો કંઈ આપણે ભાઈબંધ આવ્યો છે, આપણે ટિકિટ આપી છે, આપણે ક્યાં ગજવામાંથી પૈસા છે લાવવાનું જોઈએ. પણ એ સ્વાય કે વ્યસન વર્યું એ બીજે વખતે તારા 200 બદલે 800 ને 1000 જશે. વ્યસની માણસો વ્યસન બીજાને કરે છે. તમે જમો જો દારૂ પીતો હોય એ પહેલો મફત બાઇક લઈને ભાઈ પી લે ના વાંધો નહીં, આપણે જેમ મફત મળે છે ને પી લો. બીડી પીનારો પણ તમને મફત બીડીઓ પાશે અને ગાંજો પીનારો પણ તમને મફત કરશે. અફીનિયા માણસો છે એ પણ તમને મફત પહેલું કરશે. ચા પીનારા પણ તમને આ રીતે એટલે પહેલું તમને વ્યસન બજાડે. પહેલી તમારી ટેવ વધે પછી કહે છે આ ભાઈ તારા ગજવાના કાઢ, પછી તમારે તો ગંધ વળગ્યો એટલે ઘરમાંથી પૈસાને બધું જાય છે, શરીર બગડે છે, હેરાન થઈ મુશ્કેલ છે. એટલે એવી ભાઈબંધી દોસ્તદારી જોઈએ જ નહીં, એમાં મોહબ્બત જોઈએ જ નહીં. નહીં મારે તું મફત આપે છું, મને ઉપરથી 5000 આપે તો મારે નહીં જોઈએ. એવી જો દ્રઢતા હશે ને તો બચી શકાશે. નહીં તો છે ચાલો આ પૈસા મળે છે સારું, આપણે જરા મુશ્કેલી છે લાવો લઈ લે. અરે મુશ્કેલી તો વધારે કરશે, તમારી મુશ્કેલી કરતાં વધારે મુશ્કેલી પહેરી છે. બકરું કાઢતા ઊંટ પહેરી જાય, સમજો છો? બકરું કાઢતા ઊંટ એવી વસ્તુ છે. હર એક જણને ત્યાં બકરું મળે, બીજું નહીં કહો કે બિચારા ત્યાં ઊંટ આવીને પડ્યું પાછું. એટલે બકરાને મૂક્યા ત્યારે ઊંટ ત્યાં આવીને પડ્યું. એમ આપણે શું છે કે આ નાની વસ્તુ એ કરતાં એ સહેજે આપણામાં પેસી જાય અને પછી ઊંટ શું કે પછી આપણા ઘરના પૈસા અને પછી કેટલી બધી મુશ્કેલી અને બધું મુશ્કેલી થાય છે. એટલે આપણે બધાએ ખૂબ સાવધાની રાખવાની છે. આ બધી વસ્તુનો જો નિરંતર સાવધાની હોય તો વસ્તુ રહી શકે. બાકી જરા ગફલત થઈ તો શું કે પડ્યા ખાડામાં. આજે સહેજ ગફલત થાય કેટલા એક્સિડન્ટ થઈ જાય. એક સહેજ આપણી ગફલતની અંદર એક્સિડન્ટો થઈ જાય છે, મોટરનો થાય છે, ગાડીઓનો થાય છે, પ્લેનોનો થાય છે, બધી ઘણી જાતની એક્સિડન્ટ એક પોતાની ગાફલાઈને લઈને. એમ આપણે પણ જો આપણો ધર્મ નિયમ આપણે જો સત્સંગના દ્રઢતા રાખવી હોય તો જરા પણ ગાફલાઈ ના ચાલે. એ ગાફલાઈ જરા થાય કાંઈ વાંધો નહીં. હવે આમાં શું વાંધો કે ચાલો આપણે જરા જોઈ આવીએ, આપણે ક્યાં પૈસા ખર્ચવા છે, પણ જરા જોઈ લે શું વાંધો. કારણ કે જોવા જાઓ એનું ઝેર ચડે, તમે જુઓ એમાંથી ઝેર ચડે એવી વસ્તુ છે.
એટલે મફત મળતું હોય, અમથું મળતું હોય, એટલે આવો જરા જોઈ લઈએ. એમાં આપણને કેવો વાંધો છે? મહારાજે પ્રથમના 18ના વચનાવતમાં કહ્યું છે, બધા ધ્યાન રાખજો કાર્ય કરતા હો ભાઈઓ, કે 18નું વચનાવત વાંચજો તમે. કુસંગ જરા લાગી જશે તો સ્વામી કે 7 માળની હવેલી હોય, વેશ્યાઓ નાચતી હોય, દારૂ પીને બેઠા હોય, થઈ થઈ કરી ચાલતા હોય, અને તે ઘડી તમે જાઓ, આપણે ક્યાંય વાંધો નથી, આવ ચાલને જરા જલસો જોતા આવીએ. પણ તમે ત્યાં જાઓ, એ વાતાવરણમાં જાઓ અને આ બધું ચાલતું હોય તો તમને થાય એકલા ત્યારે આપણે બાટલી પી લઈએ ને જરા વેશ્યાના આગળમાં હાથ નાખીને નાચગાન કરી લઈએ. વિચાર આવી જ જાય. ગમે એવો મોટો જ્ઞાની બુદ્ધિશાળી હોય ને તો ફસાઈ જાય, અને ફસાયા જ ઘણા ફસાયા છે. આપણે કોણ છે? માટે આપણે બધી દ્રઢતા રાખવી એ જોગે માને જોઈએ છે કે આપણી દ્રઢતા, નિષ્ઠા, સમજણ અને મક્કમતા મનની મજબૂત જોઈએ. મક્કમતા જો મનની હશે કોઈ વાંધો નથી આવવાનો. એમાં કંઈ આપણને કોઈ વાત વાંધોય નથી થતોય નથી. જ્યારે હજારો માણસો રહી શકતા હોય, એ પાડી શકતા હોય, તો આપણે કેમ ન રહી શકીએ? એટલી દ્રઢતા રાખવાની છે. એટલે આ બધાને ખાસ એક કહેવાનું કે આપણે બધા સ્વામીના કાર્ય કરતા છે, જોગીબાને રાજી કરવા છે. એટલે આપણું જીવન એટલું સારું ઉચ્ચ એવું હોવું જોઈએ કે હજારો માણસો એનો ગુણ આવે. હજારો માણસોને જોઈ જાય કે નહીં ભાઈ આ વસ્તુ બરોબર છે. ગમે ત્યાં જાય, ગમે તે પ્રસંગમાં જાય તો મારાથી આ ન લેવાય, મારાથી આ વસ્તુ ન બને, હું સત્સંગી છું, મારા સ્વામીનો સેવક છું. એટલે ગમે ત્યાં જાઓ અને ગમે એટલી ફસાવાનું હોય, કદાચ 100 દારૂડિયાની વચ્ચે બેસવાનું થાય તો આપણને વિચાર ના થાય. એવી દ્રઢતા આપણે કેળવવી છે, અને એ કેળવવા માટે આપણો પ્રોગ્રામ છે કે એવો આપણો સમાજ ઊભો કરવો છે. એ સમાજ જો જશે તો લાખો માણસોને પ્રેરણા મળશે, એ મોટા મોટી સેવા સમાજ થશે, અને ભગવાનની પ્રસન્નતા પણ થશે. તો આ બધાએ ખૂબ દાખલો કરી અને આ બધી તૈયારી કરી અને અહીં આવ્યા છો, એથી ખૂબ આનંદ છે. અને આ બધી વસ્તુ આપણા જીવનમાં દ્રઢ થાય એને માટે મારા સ્વામી શ્રીમદ યોગી મહારાજને પ્રાર્થના. બધા ખૂબ ખૂબ બળ પામો એ જ આશીર્વાદ.